રોજ ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિ ઝઘડિયા વિધાનસભા કોંગ્રેસ સમિતિના એના ખેડૂતો દ્વારા ગઈકાલે અમે લોકો એક તૈયારી કરેલી કે નેત્રંગ તાલુકામાંથી અમે લોકો ભરૂચ જિલ્લામાં જે અતિશય વરસાદ પડવાથી જે ખેડૂતોનો પાકને નુકસાન થયું છે, જે તમામ પાક બળી ગયો છે, તેને લઈને અમે લોકો એક કાર્યક્રમની વ્યવસ્થા કરેલી કે લોકોને વળતર મળે. એના માટે અમે લોકો કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા માટે નેત્રંગથી અહીંયાથી ટ્રેક્ટરો ખેડૂતો ટ્રેક્ટરો લઈને આવવાના હતા અને એક રેલીનું આયોજન હતું. પણ આ વહીવટી તંત્ર દ્વારા અમને લોકોને પરમિશન આપવામાં ન આવી. રાત્રે 8 વાગ્યા સુધી અમને રાહ જોવડાવી અને લાસ્ટમાં અમને પરમિશનનો ઝઘડિયા, અંકલેશ્વર અને ભરૂચ પ્રાંત દ્વારા લેખિતમાં અમને જાણ કરવામાં આવી કે તમને પરમિશન આપવામાં નથી આવતી. આ ભારતીય જનતા પાર્ટીના પ્રેશરથી આ વહીવટી તંત્રને દબાવવામાં આવે છે અને અહીંના ગરીબ અને આદિવાસીઓને વળતર ના મળે એના માટે આ રેલીને રદ કરાવી. આ લોકોએ પરમિશન ના આપી. પણ ચોક્કસ નેત્રંગ તાલુકામાં એટલું બધું ભયંકર નુકસાન છે. આ તાલુકાની અંદર તમામ 100% આદિવાસી વિસ્તાર છે. આ વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, અહીંયા લોકો ખેતી પર નિર્ભર છે. લોકોએ ખેતી કરીને લગ્ન કરવાના હોય, વિદ્યાર્થીઓના એમના બાળકોના ફી ભરવાની, હોસ્ટેલની, કોલેજની, આ તમામ લોકોના સપના હોય ત્યારે ભયંકર નુકસાન થયેલું છે. આજે અમે કાર્યક્રમ આ પરમિશન ન મળવાથી અમે લોકોએ મોકૂફ રાખેલો છે. પણ ચોક્કસ આવનારા દિવસોમાં ખૂબ મોટા પ્રમાણમાં ટૂંક સમયમાં સરકારે જાહેરાત, કાલે અમારી રેલીને લઈને જાહેરાત તો કરેલી છે કે ગ્રામ પંચાયતોમાં પોર્ટલ પર તાત્કાલિક ધોરણે લોકોએ આ પોર્ટલ પર અરજીઓ જે કંઈ પણ નુકસાન થયું છે એ કરી દેવી અને એનું વળતર 1 મહિનાની અંદર મળવાની એવી કંઈ અમને જાણ થયેલ છે. પણ જેટલું પણ નુકસાન છે, મારે નેત્રંગના ખેતીવાડી અધિકારી હોય, મામલતદારશ્રી હોય, તમામ લોકોને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે તમામ લોકોનું સર્વે કરે, જેથી કરીને એકવાર સર્વે થઈ જાય તો એ લોકો શિયાળુ પાક લઈ શકે, ખેતી ખેડીને એ લોકો આગળનો પાક એમને મળે. અને લોકો આત્મહત્યા કરવા પર આવી ગયા છે. જો તાત્કાલિક ધોરણે આવું નહીં કરવામાં આવે, આવનારા દિવસોમાં અમે વહીવટીતંત્ર પાસેથી કોઈ પરમિશન લેવાના નથી. અમારો સંવૈધાનિક અધિકાર છે લોકો માટે લડવાનો. એટલે આવનારા દિવસોમાં અમે ખૂબ મોટા પાયે અહીંયાથી પદયાત્રા કરીને કલેક્ટર કચેરી સુધી જઈશું અને લોકોને આ પ્રશ્નોને લોકોને વળતર અમે અપાવીશું. એ લોકોએ આ કાર્યક્રમ ખેડૂતો સાથે મેં ચર્ચા કરીને જ્યારે નક્કી કર્યો ત્યારે અમે લોકોએ બધા અધિકારીઓ સાથે વાત કરી કે ભાઈ આ વળતર ક્યારે મળશે? સર્વે થાય છે પણ સર્વે કરીને એવું ના હોય કે અભરાઈઓ પર આ ફાઇલો જતી રહી. અમારી માંગ હતી કે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરતા કે સાહેબ તાત્કાલિક વળતર મળવું જોઈએ. લોકો ખેતી પર નિર્ભર છે ને એટલો બધો વરસાદ પડેલો છે ને, વરસાદ હજુ ચાલુ છે, લોકોને શિયાળુ પાક બી મળવો મુશ્કેલ બની જાય એવી પરિસ્થિતિ છે. ખૂબ ધીમી ગતિએ આ સર્વે થઈ રહેલો છે. મારા ખેતીવાડી અધિકારીઓને મારી અને મામલતદારશ્રીને વિનંતી છે કે અધિકારીઓની વધારે નિમણૂક કરી ને તાત્કાલિક નેત્રંગ તાલુકા, વાલિયા અને ઝઘડિયાનું સર્વે કરાવે અને સ્પેશિયલ એનું પેકેજ જાહેર કરીને એ લોકોને વળતર અપાવે.